સુરત શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા વેશુમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ કરુણ ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે એક 5 વર્ષની બાળકીને જીવનો આબાદ બચાવ થયો છે। સુરત શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા વેશુમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ ઘટના બાલમુકુંદ રૂંગટાના પરિવાર સાથે સંબંધિત છે। પતિ પત્ની અને તેમની 2 નાની દીકરીઓ સહિત કુલ 4 લોકોએ ભયાનક પગલું ભર્યું। માહિતી અનુસાર બંને દીકરીઓની ઉંમર આશરે 5 થી 7 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે। સારવાર દરમિયાન 3ના મોત થયા છે, જ્યારે એક દીકરીનો બચ્યો છે। સામૂહિક આપઘાતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। સ્થળ પરથી મળી આવેલી સુસાઇડ નોટમાં મહત્વપૂર્ણ ખુલાસા થયા છે। આ નોટમાં એક વ્યક્તિ દ્વારા નાણાકીય બાબતે કરવામાં આવતા માનસિક અને શારીરિક ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ વેસુ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। પોલીસે તમામ પુરાવા એકત્ર કરી લીધા છે અને સુસાઇડ નોટના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે અને આરોપી સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પોલીસ સૂત્રો પાસેથી જણાવવામાં આવ્યું છે। कैमरामैन हकीम शेख साथे वसीम हाशमी नो रिपोर्ट, आजाद न्यूज, सूरत। सर, आपका परिचय? संजय अग्रवाल। संजय भाई, क्या घटना बनी थी? क्या घटना तो क्या, 4:11 में फोन आया मेरे को। मैंने अपने बीवी बच्चे को यहाँ भेजा और 4:35 में मैं यहाँ पहुँचा। देखा कुछ भी नहीं है। तो मेरी बेटी में दोनों बच्चों में जान थी, तुरंत एम्बुलेंस करके ग्रीन लीफ हॉस्पिटल भेजा। उन लोग को हॉस्पिटल भेज दिया अपने बच्चों के साथ। मैं यहीं था, फिर पुलिस आई तो अपना काम की। कितने बजे घटना बनी? टाइम पता है? मेरे को तो 4:11 में फोन आया, तो मैं क्या बताऊं। क्यों कर ऐसा सब आगे क्यों किया? मैं क्या बता सकता हूँ क्यों किया। क्या मांग है? आपकी मांग क्या है? क्या मांग है? मेरी मांग क्या है, पुलिस अपना काम करेगी। सुसाइड नोट मिला है और जिसको भी पकड़ना है पुलिस पकड़ेगी। सुसाइड नोट में क्या लिखा है? सुसाइड नोट में क्या लिखा है मालूम है? मेरे को पूरी नहीं मालूम। क्या काम करते थे? शेयर मार्केट का। 4 लोगों के नाम क्या है? मरने वाले के 4 को नाम क्या है? बाल मुकुंद खेतान, प्रियंका खेतान, भव्या खेतान और पार्थिवी बची हुई है। परिवार में ऐसा कोई झगड़ा पकड़ा, ऐसा कुछ कभी नहीं, ऐसा पकड़ा ना कभी नहीं। कभी नहीं। बच्चे स्कूल पढ़ते हैं? होता भी होगा घर के अंदर, तो मुझे क्या मालूम। बच्चे मैं तो अपने घर रहता हूँ। आपसे बात होती नहीं? राजी खुशी की बात होती थी। ગઈકાલે સાંજે વેસુ પોલીસ સ્ટેશન એક જાણકારી મળી કે હેપી એલિગન્સ નામની એક બિલ્ડિંગ છે વેસુ વિસ્તારમાં, એમાં એક પરિવારે ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કરેલ છે। પોલીસ સ્થાનિકે પહોંચતા બાલમુકુંદ નામના જે ખેતાન નામના વ્યક્તિ છે એ સ્થળ પર મરણ ગયેલ હતા અને 108 દ્વારા એને પુષ્ટિ કરવામાં આવેલ। બાદ એમની પત્ની જે છે પ્રિયંકાબેન અને ભવ્યા અને પાર્થવી નામના 2 બાળકીઓ છે એમને દવાખાને એડમિટ કરવામાં આવેલા હતા, જે પૈકી પણ પ્રિયંકાબેન અને મોટી દીકરીનું આજે સવારે અવસાન થઈ ગયેલું છે। અને આ બાબતે અમે વેસુ પોલીસ સ્ટેશનમાં વૈભવ રૂંગટા નામના એક વ્યક્તિ જે છે એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે, જેમના ત્રાસથી આપઘાત કરેલો છે એવી એક સુસાઇડ નોટ એમના પરિવારજનોને મળેલી છે। એના આધારે અમે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે।